નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે ફરી વખત હું ભાવિક ડાબી આપની સમક્ષ એક્ટિવ પેસિવનો એક ટોપિક લઈને આવ્યો છું, સાદો ભવિષ્યકાળનો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળના પેસિવ વોઇસના વાક્યો જોયા. આજે આપણે સાદા ભવિષ્યકાળના જોઈશું, સિમ્પલ ફ્યુચર ટેન્સના. બરાબર? તો સૌથી પહેલાં હું ટાઇટલ આપું છું, એક્ટિવ એન્ડ પેસિવ. સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. બરાબર? હવે સાદો ભવિષ્યકાળ ઇંગ્લિશમાં કહેશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. હું લખતો નથી પણ યાદ રાખશો આપણે. બરાબર છે? કારણ કે વાક્ય જ્યારે પૂછે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સાદો ભવિષ્યકાળ લખેલું નહીં હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ લખેલું હશે. બરાબર? તો સૌથી પહેલાં આની વાક્યરચના આપણે જોઈએ. વાક્યરચના શું થશે? આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચના એક્ટિવ વોઇસની જોઈ તો સૌથી પહેલાં આવશે શું આવશે? સબ્જેક્ટ એટલે કર્તા. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ કર્તા. પછી આવશે શેલ વિલ. પછી આવશે શેલ વિલ. બરાબર છે? પછી શેલ વિલ પછી સીધું તમારે ક્રિયાપદનું પહેલું રૂપ, મૂળ રૂપ V1. બરાબર છે? આપણે જોઈએ. પછી આવશે કર્મ ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ એટલે અન્ય શબ્દો. અધર વર્ડ એટલે અન્ય શબ્દો. બરાબર? પેસિવની વાક્યરચના શું થશે? પેસિવની વાક્યરચના તો સૌથી પહેલાં હકાર વાક્યમાં એફર્મેટિવ સેન્ટેન્સીસની વાક્યરચના સૌથી પહેલાં યાદ રાખજો કે હંમેશા આપણે કર્મને મહાન ગણવાનું છે. તો સૌથી પહેલાં આગળ શું આવશે? ઓબ્જેક્ટ એટલે કર્મ આવશે આગળ સૌથી પહેલાં. બરાબર છે? પછી આવશે શેલ વિલ. પછી આવશે શેલ વિલ. બરાબર છે? આપણે અત્યારે એફર્મેટિવ સેન્ટેન્સની વાક્યરચના જોઈએ છીએ આપણે, મીન્સ કે હકારની. આ જે છે એ હકાર વાક્યની હકાર વાક્ય છે પેસિવનું, એની વાક્યરચના છે. બરાબર છે? એફર્મેટિવ. કર્મ શેલ વિલ પ્લસ સાદો ભવિષ્યકાળ છે એટલે તમારે ખાસ શું યાદ રાખવાનું છે? બી. કર્મ શેલ વિલ પ્લસ બી. બરાબર? પછી ક્રિયાપદનું કેટલામું રૂપ આવશે હંમેશા પેસિવમાં? V3 એટલે ત્રીજું રૂપ આવશે ભૂતકૃદનનું. બરાબર? પાસ્ટ પાર્ટિસિપલ. પછી બાય કરતા એટલે સબ્જેક્ટ, બાય મી, બાય યુ, એવી રીતે. પછી અન્ય શબ્દો, અધર વર્ડ. બરાબર? અન્ય શબ્દો. હવે મિત્રો ખાસ આપણે ખબર છે કે સાદા ભવિષ્યકાળમાં એક્ટિવ વાક્યરચનામાં આપણે શેલ વિલનો ઉપયોગ કરીએ અને શેલ વિલ છે કોની સાથે આવે? આઈ સાથે, વી સાથે, પછી યુ સાથે, હી, શી, ઈટ, નામ અને બે નામ, કોઈ પણ બે વ્યક્તિના નામ. બરાબર? પણ આઈ અને વી સાથે આપણે વિલ અને શેલનો પણ ઉપયોગ કરી શકીએ. પણ શેલ છે એ યુ, હી, શી, ઈટ ને નામ સાથે ઉપયોગ કરશો નહીં. શેલ માત્ર આઈ અને વી સાથે જ ઉપયોગ કરશો. ફરીવાર બોલું છું, શેલ છે એ હંમેશા આઈ અને વી સાથે જ આપણે એનો ઉપયોગ કરીશું. પણ અત્યારે આપણે આઈ અને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકીએ અને શેલનો પણ ઉપયોગ કરીએ. પણ શેલ માત્ર આઈ અને વી સાથે યુઝ થશે. બરાબર? આટલું યાદ રાખશું. ચાલો આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસની વાક્યરચના જોઈ. હવે એને એક્ઝામ્પલ જોઈ એફર્મેટિવ સેન્ટેન્સીસના હકાર વાક્યો. બરાબર? હકાર વાક્યો. તો અહીં ટાઇટલ આપું છું, એફર્મેટિવ સેન્ટેન્સીસ. એફર્મેટિવ સેન્ટેન્સીસ હકાર વાક્યો. હકાર વાક્યોની વાક્યરચના જો એફર્મેટિવ સેન્ટેન્સની વાક્યરચના આ જ છે. બરાબર? આ જ આપણે એ પ્રમાણે લઈએ એક્ઝામ્પલ. તો સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ બનાવીએ તો કુશલ વિલ eat a chocolate. કુશલ વિલ eat a chocolate. કુશલ ચોકલેટ ખાશે. બરાબર? આ એનું ગુજરાતી થશે. હવે આ એક્ટિવ વાક્યરચના છે તો એનું પેસિવ વાક્યરચના પેસિવમાં કેવી રીતે ફેરવશું? તો સૌથી પહેલાં કોને આગળ લેવાનું છે? કર્મને. તો કર્મ શું છે? અ ચોકલેટ. તો અહીં શું આવશે? અ ચોકલેટ. અ ચોકલેટ. બરાબર? પછી કર્મ પછી શેલ વિલનો ઉપયોગ કરવાનો છે આપણે. તો અ ચોકલેટ હોય તો શું આવશે હંમેશા? અહીંયા વિલ આવશે. અ ચોકલેટ વિલ. પછી કોનો ઉપયોગ કરીશું આપણે? બી.
A chocolate will be ઈટનું V3 eaten. આવી ગયું V3 eaten. A chocolate will be eaten by કોણ છે તો કે કુશલ. બાય આવી ગયું બરાબર. તો અહીંયા એમ પણ આવી શકે કે ટુમોરો, તો અહીંયા અધર વર્ડમાં ટુમોરો, બરાબર. એવી રીતે આપણે બનાવી શકીએ. બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. તો we shall draw a picture tomorrow. We shall draw a picture tomorrow. આવતીકાલે અમે ચિત્ર દોરશું, બરાબર. આ એનું ગુજરાતી થશે. હવે પેસિવ બનાવીએ આપણે. એની વાક્યનું પેસિવ કેમ થશે? તો સૌથી પહેલાં શું આવશે અહીંયા તો કે અ પિક્ચર. એક પિક્ચર છે તો વિલ, અને ઘણા બધા પિક્ચર હોય તો પણ શું આવશે? વિલ આવશે, બરાબર. બહુવચન આવશે તો પણ વિલ હશે. એક પિક્ચર દોરીએ, એક ચિત્ર દોરીએ તો પણ વિલ જ આવશે. પિક્ચર વિલ પછી શું મૂકવાનું છે આપણે? બી. આ યાદ રાખશું આપણે, બરાબર. પિક્ચર વિલ બી. ડ્રોનું હવે આપણને V3 આવડવું જોઈએ. ડ્રો, ડ્રુ, ડ્રોન, બરાબર. ફરી વાર બોલું છું. આ V1, આ V2 અને આ V3. ડ્રો, ડ્રુ, ડ્રોન. ડ્રોઈંગ કહીએ ને આપણે, અહીં જ લગાડી દેવાનું, બરાબર. અ પિક્ચર વિલ બી ડ્રોન બાય અસ, પછી અધર વર્ડ એટલે શું છે? ટુમોરો, બરાબર. અ પિક્ચર વિલ બી ડ્રોન બાય અસ ટુમોરો. આનું પેસિવ બન્યું. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો પરફેક્ટ ફાવે. આપણે મેં પ્રેક્ટિસ માટે એક વાક્ય આપ્યું તમને, આઈ થિંક. હા, એનું આપણે બનાવીએ ભવિષ્યમાં. ધ ટીચર વિલ કોલ ધ સ્ટુડન્ટ્સ. આ મેં ભવિષ્યકાળમાં બનાવ્યા. આ વાક્ય મેં તમને એક પ્રેક્ટિસમાં આપ્યું હતું, બરાબર. આને ભવિષ્યકાળમાં લીધું છે આપણે. ચાલો આનું પેસિવ બનાવીએ આપણે. સૌથી પહેલાં શું છે? ધ ટીચર વિલ કોલ ધ સ્ટુડન્ટ. શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવશે. શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવશે. અહીંયા આપણે ટુમોરો પણ કરી શકીએ, નેક્સ્ટ મંડે પણ કરી શકીએ, બરાબર છે. તો આપણે એક યાદ રાખશું. તો મિત્રો ખાસ આપણી માટે મહત્વનું જે છે કે આ કર્મને અને બહુવચનને અને સાથે કર્તાને કેમ ઓળખવો અને વિલનો ઉપયોગ કેમ કરવો, બરાબર. હવે આપણે વાક્ય જોઈ લઈએ. તો સૌથી પહેલાં કર્મ શું છે? ધ સ્ટુડન્ટ્સ. બહુવચન છે તો પણ શું આવશે? અહીંયા વિલ આવશે. ધ સ્ટુડન્ટ્સ વિલ બી કોલનું V3 કોલ્ડ. ધ સ્ટુડન્ટ્સ વિલ બી કોલ્ડ બાય ધ ટીચર. બાય ધ ટીચર આપણે જોયું, બરાબર. ધ સ્ટુડન્ટ્સ વિલ બી કોલ્ડ બાય ધ ટીચર. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બોલાવે છે. આનું ગુજરાતી થશે પેસિવનું. તો અહીંયા આપણે ટુમોરો પણ કહી શકીએ. આપણે અન્ય શબ્દો પણ લગાડી શકીએ. ટુમોરો, આવતીકાલે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બોલાવે છે, અન્ય શબ્દોમાં, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ. હવે નેગેટિવ સેન્ટેન્સીસ પહેલાં હું ટાઇટલ આપી દઉં છું અહીંયા. નેગેટિવ સેન્ટેન્સીસ. નકાર વાક્યનું પેસિવ આપણે બનાવીએ, બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે એની વાક્ય રચના જોઈએ. એક્ટિવની વાક્ય રચના નકારની શું થશે? તો સૌથી પહેલાં આવશે કર્તા એટલે સબ્જેક્ટ, બરાબર. ગુજરાતીમાં લખું છું. પછી આવશે શેલ વિલ, પછી આવશે નોટ. કર્તા શેલ વિલ પછી નોટ, બરાબર. કર્તા શેલ વિલ પછી નોટ, પછી ક્રિયાપદનું પહેલું રૂપ V1 મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ કર્મ, અને પછી આવશે અન્ય શબ્દો અધર વર્ડ, બરાબર. અન્ય શબ્દો.
ચાલો પેસિવની વાક્ય રચના જોઈએ આપણે. પેસિવની વાક્ય રચના કેમ બનશે તો કે સૌથી પહેલાં આપણે મહાન કોને ગણીશું? કર્મને. કર્મને આગળ લઈશું, બરાબર. પછી કર્મ પછી શું આવશે? શેલ વિલ. શેલ વિલ આવશે. પછી નોટ. પછી આવશે ભૂલાય નહીં તે શું? બી. ઓબ્જેક્ટ શેલ વિલ નોટ પછી બી. પછી ક્રિયાપદનું કેટલામું રૂપ? ત્રીજું રૂપ. પછી બાય સાથે કરતા. પછી આવશે અન્ય શબ્દો, બરાબર. ફરી વાર બોલું છું. નેગેટિવ વાક્યનું સાદા ભવિષ્યકાળનું નેગેટિવનું પેસિવ બનાવવા માટેની વાક્ય રચના આપણે અહીં જોઈ છે તો કે ઓબ્જેક્ટ શેલ વિલ નોટ બી V3 બાય કરતા અને અધર વર્ડ. આ યાદ રાખશું. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ચાલો સૌથી પહેલું આપણે બનાવીએ તો we shall not visit the Red Fort tomorrow. We shall not visit the Red Fort tomorrow. Red Fort એટલે લાલ કિલ્લો. આવતીકાલે અમે લાલ કિલ્લાની મુલાકાત લેશું નહીં અથવા નહીં લેશું, બરાબર. આવતીકાલે વિઝિટ એટલે મુલાકાત લેવી. પહેલાં હું કહી દઉં વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ. આ એનું ક્રિયાપદના ત્રણેય રૂપ હું બોલ્યો, બરાબર. આવી રીતે યાદ રાખશું આપણે. પેસિવ બનાવીએ એનું તો પેસિવ શું થશે તો સૌથી પહેલાં કર્મ કોણ છે તો સૌથી પહેલાં કર્મ છે આમાં ધ રેડ ફોર્ટ. ધ રેડ ફોર્ટ. પછી આવશે વિલ, બરાબર. પછી વિલ પછી સીધું શું મૂકવાનું છે તમારે? નોટ. પછી આવશે બી. ધ રેડ ફોર્ટ વિલ નોટ બી વિઝિટેડ. આવી ગયું V3. વિઝિટેડ, વિઝિટનું વિઝિટેડ. વિઝિટેડ બાય અસ ટુમોરો. ધ રેડ ફોર્ટ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ ટુમોરો. આનું પેસિવ થયું, બરાબર છે. ચાલો હજી એક આપણે વાક્ય લઈએ. હવે એક વાક્ય એવું છે કે જે બોર્ડમાં એક વાક્ય પેરેગ્રાફમાં એક વાક્ય પૂછવામાં આવ્યું હતું. એ વાક્ય એક જ, એ આખો પેરેગ્રાફને એક વાક્ય હું લઉં છું, બરાબર. તો મને યાદ છે તે કે ધ ટીચર વિલ નોટ ટીચ મી. ધ ટીચર વિલ નોટ ટીચ મી. બે કરતા છે અહીંયા. એક કરતા છે અને એક ગૌણ કરતા પણ છે, મી, બરાબર. શિક્ષક મને શીખવાડશે નહીં. ટીચ એટલે શીખવાડવું, બરાબર. ટીચ એટલે શીખવાડવું. ધ ટીચર વિલ નોટ ટીચ મી. શિક્ષક મને શીખવાડશે નહીં મને. તો ખાસ યાદ રાખજો મિત્રો. તો આને સૌથી પહેલાં તમારે શું બનાવવાનું છે? કર્મને કોને લેવાનું? મીને. તો મીને આગળ જાય તો શું થઈ જાય? હંમેશા મેં કીધું એમ તો કે આઈ. આ યાદ રાખજો. પાછળ મી છે, બરાબર. તેને આગળ લેવા માટે શું બનાવવું પડશે? એનું મૂળ સ્વરૂપમાં, એટલે આઈ. તો અહીં શું આવશે? આઈ. આઈ સાથે હંમેશા શેલ અથવા વિલ હાલે. આઈ શેલ નોટ બી. આઈ શેલ નોટ બી. ટીચરનું V3 TAUGHT. આઈ શેલ નોટ બી ટોટ. આઈ શેલ નોટ બી ટોટ TAUGHT. ટીચરનું V3 ટોટ ને V2 પણ ટોટ થશે. ટીચ, ટોટ, ટોટ આપણે એમ કહી શકીએ. આઈ શેલ નોટ બી ટોટ બાય ધ ટીચર. બાય ધ ટીચર. આઈ શેલ નોટ બી ટોટ બાય ધ ટીચર. યાદ રાખજો મી પાછળ છે તો આગળ લેવા માટે એના મૂળ સ્વરૂપમાં આપી દેવાનું, એટલે આઈ સાથે. આ એક આપણે યાદ રાખશું. 12માં એક સેન્ટેન્સ આવું એક ફકરામાં પૂછાડ્યું, બરાબર. ચાલો આ હકાર વાક્યનું કુશલનું આપણે બનાવીએ નેગેટિવ. તો નેગેટિવ શું બનશે? કુશલ વિલ નોટ eat a ચોકલેટ. કુશલ ચોકલેટ ખાશે નહીં, બરાબર. આને આપણે નકાર બનાવ્યું.
આનું આપણે પેસિવ બનાવીએ, પેસિવનું નકાર બનાવશું તો શું થશે? તો સૌથી પહેલાં આગળ આવશે અ ચોકોલેટ વિલ નોટ બી a chocolate will not be eaten નું V3 eaten by કુશલ. બરાબર મિત્રો, આપણે એનું નકાર જોયું. ખાસ યાદ રાખવાનું છે, નકારમાં તમારે નોટ પછી બી મૂકવાનું છે. નકારમાં નોટ પછી તમારે સીધું શું મૂકવાનું છે? આ બી મૂકવાનું છે. એટલું આપણે યાદ રાખશું. ચાલો હવે આપણે જોશું એના પ્રશ્નાર્થ વાક્યો. સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ પણ આપણે જોશું. બરાબર, તો સૌથી પહેલાં હું અહીંયા ટાઇટલ આપું છું, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યો, સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો. બરાબર, ચાલો સૌથી પહેલાં આપણે એની વાક્યરચના જોઈએ છીએ. તો વાક્યરચના થશે તો હંમેશા આગળ શું આવશે? શેલ અને વિલ. બરાબર, પછી આવશે કર્તા સબ્જેક્ટ, શેલ વિલ પછી કર્તા સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું કેટલામું રૂપ? પહેલું રૂપ, મૂળ રૂપ. બરાબર, V1. પછી આવશે કર્મ ઓબ્જેક્ટ, અને પછી આવશે અધર વર્ડ અન્ય શબ્દ. લાસ્ટમાં શું આવશે? પ્રશ્નાર્થની નિશાની. બરાબર, આપણે આ એક્ટિવની વાક્યરચના થઈ પ્રશ્નાર્થ. પેસિવની વાક્યરચના શું થશે? તો સૌથી પહેલાં આમાં પણ આગળ શું આવશે? શેલ વિલ આગળ. પછી કોને મહાન ગણીશું આપણે? કર્મને. બરાબર, કર્મ. પછી આવશે બી, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય કરતા, અને પછી અધર વર્ડને પ્લસ પ્રશ્નાર્થની નિશાની. ફરીવાર બોલો છું, શેલ વિલ આગળ, પછી કર્મ, પછી બી, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય મી, બાય અસ, બાય કરતા સાથેનું અધર વર્ડ અન્ય શબ્દો, છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. એક્ઝામ્પલ જોઈ. ચાલો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ બોલાવીશું તો પિક્ચર વાળું. શેલ વી draw a picture? Shall we draw a picture tomorrow? Shall we draw a picture tomorrow? આવતીકાલે અમે ચિત્ર દોરશું. પ્રશ્નાર્થ, પ્રશ્ન પૂછો. બરાબર, પેસિવ માટે હંમેશા આપણે યાદ શું રાખશું? તો શેલ વિલ આગળ, એટલે અહીંયા આગળ શું આવશે? શેલ. કર્મ શું છે? અ પિક્ચર. શેલ અ પિક્ચર, પછી સીધું કર્મ પછી બી, શેલ અ પિક્ચર બી V3 ડ્રોન. V3 શું થશે? ડ્રોન. શેલ અ પિક્ચર બી ડ્રોન બાય અસ ટુમોરો. પ્રશ્નાર્થની નિશાની. શું અમારા દ્વારા આવતીકાલે ચિત્ર દોરાશે? આનું ગુજરાતી. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક એક્ઝામ્પલ લઈ તો કહી શકીએ, વિલ યુ celebrate birthday? Will you celebrate birthday in the school? શું તમે શાળામાં જન્મદિવસ ઉજવશો? પ્રશ્નાર્થની નિશાની. આપણે ઉજવીને શાળામાં કોઈ પણનો બર્થડે ઉજવીએ તો પ્રશ્નાર્થ પૂછો, એનું પેસિવ બનાવીએ. તો સૌથી પહેલાં આગળ શું આવશે? વિલ. કર્મ શું છે? બર્થડે. વિલ બર્થડે બી. કર્મ પછી સીધું શું આવ્યું? બી. વિલ બર્થડે બી સેલિબ્રેટનું V3 સેલિબ્રેટેડ.
વિલ બર્થડે બી સેલિબ્રેટેડ પછી બાય યુ ઇન ધ સ્કૂલ. આ અન્ય શબ્દો. વિલ બર્થડે બી સેલિબ્રેટેડ બાય યુ ઇન ધ સ્કૂલ. આ સેલિબ્રેટેડનું V3. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ને લાસ્ટ જોઈએ આજે. ટીચર વાળું બનાવે. વિલ ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. શું શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવશે? પ્રશ્ન. પેસિવ બનાવીએ. વિલ પછી કર્મમાં સ્ટુડન્ટ્સ બી કોલનું V3 કોલ્ડ બાય ધ ટીચર. વિલ ધ સ્ટુડન્ટ્સ બી કોલ્ડ બાય ધ ટીચર. ચાલો તો આજે સાદો ભવિષ્યકાળનું પેસિવ પૂરું કર્યું. પ્રેક્ટિસ માટે વાક્ય આપું છું, એક કમેન્ટમાં જવાબ દેવાનો છે 3 બરાબર. એક વાક્ય આપું છું. મહેશ will visit the Taj Mahal. આનું નેગેટિવ અને પ્રશ્નાર્થમાં પેસિવ બનાવીને કમેન્ટમાં જવાબ દેવાનો છે. મહેશ વિલ વિઝિટ ધ તાજમહેલ. એક અન્ય શબ્દ પણ આપી દઉં, ટુમોરો. આવતીકાલે મહેશ તાજમહેલની મુલાકાત લેશે. બરાબર. આનું તમારે કમેન્ટમાં જવાબ દેવાનો છે. તો આજે આપણે સાદો ભવિષ્યકાળ જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાનકાળનું પેસિવ બનાવશું. થેન્ક યુ.